પ્રેમ કોને કહેવાય? આ સંસારમાં જો કોઈ મને તો પૂછે તો હું કહું સાચો પ્રેમ તો છે જ નહીં. ક્યાંય છે બિલકુલ જે નિષ્કામ કહેવાય, કે જેમાં કોઈ આશા ના હોય, કોઈ અપેક્ષા ના હોય. સંસારમાં એવો પ્રેમ નથી. હા, ભગવાન માટે એવો પ્રેમ થઈ શકે, કારણ કે પ્રેમમાં લેવાનું આવતું જ નથી, પ્રેમમાં તો આપવાનું આવે છે. અને રાધાજી એવા છે, રાધા રાની આપવા વાળા છે. એ જો પોતાના ભક્ત પ્રત્યે પણ પ્રેમી બની જાય, જો પોતાના ભક્તને પણ પ્રેમ કરવા લાગે તો રાધા રાની આપે છે, ક્યારેય લેતા તો નથી. ક્યારેય કોઈ ભક્ત પાસેથી એવી આશા નથી રાખતા કે મારો ભક્ત મને આટલો પ્રેમ કરે ને તો હું એને એટલો પ્રેમ કરું. એવી આશા એ રાધાજી નથી રાખતા. અને જો કદાચ અહીંયા બેઠા બેઠા તમને એવું મન થતું હોય કે અમારે વૃંદાવન જવું છે, રાધા રાનીના દર્શન કરવા છે, બરસાના જવું છે, તો એ ઈચ્છા પણ એ શ્રી કૃષ્ણ પરમાત્માની અને શ્રી રાધાજીની છે. એ ના બોલાવે ત્યાં સુધી આપણું ત્યાં જવું સંભવ નથી. અને આપણને કેટલું બોલાવે છે. એને એક સુંદર વાત કહી છે એક કવિએ ભજનમાં, કે કેટલા જન્મોથી બોલાવી રહ્યા છે ભગવાન, પણ આપણે જતા જ નથી. અને જો આપણે જતા રહીએ તો આપણું સર્વસ્વ પ્રભુ છે.